हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो बधा? मजामां जशो। आज हूँ तमारा माटे एक शाकनी रेसिपी लईने आवी छुं। तमे जोईने खबर पड़ी ज गई हशे तुरियानुं शाक, पण घरमां कोईने तुरियानुं शाक भावतुं नथी अने अत्याરના बाळको तो तुरियानुं शाक खाता ज नथी। तो बधाने बाळकोने ध्यानमां राखी अने आज हूँ तुरियानुं शाक बनावता शीखवाडीश। तो जो तमे घरे एकवार ट्राय करशो तो बधाने वारंवार भावशे। तमे भरेला રીંગણા, भरेला बटेटा, डूंगरी बधाનું શાક ખાધું હશે, પણ ક્યારે ભરેલા તુરિયાનું શાક ખાધું છે અથવા ટ્રાય કરી છે? તો મારી રેસીપીને વિડીયો અંત તક જોજો। તો આજે આપણે ભરેલા તુરિયાનું શાક બનાવીશું। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। તો મેં બે તુરિયા લઈ લીધા છે। તો સૌપ્રથમ આપણે મસાલો બનાવી લઈશું। તો મિક્સર જાર લઈ લીધી છે મેં। હવે એમાં મેં ઘરમાં તમારા પાસે જે ગાંઠિયા હોય તે ઉપયોગ લેશો। તો મેં વણેલા ગાંઠિયા થોડાક પડ્યા હતા તે લઈ લીધું અને બાકીના આપણે ફાફડી ગાંઠિયા अर्धी वाटकी वणेला गाठिया हता ने 1 वाटकी फाफड़ी गाठिया छे। तमारा घरमां जे गाठिया होय, गाठिया ना होय तो चवाणुं होय तो तेनो पण उपयोग करी शको छो। 2 टेबलस्पून जेटલું सफेद तल लेवाना छे। हवे आने आपणे अधकचरू क्रश करी लेशुं। आ रीतનું अधकचरू करवानुं छे, एकदम फाइन पेस्ट आपणे नहीं करीए। हवे आने एक बाउलमां काढी लईए, पछी आपणे आनो मसालो करीशुं। હવે જે આપણે મિક્સર જાર લીધી હતી તેમાં મેં 7 થી 8 લસણની કળી અને એક આદુનો ટુકડો, આ સમયે તમારે મરચા નાખવો હોય તો નાખી શકો છો, મરચા નથી નાખતી। આની પણ પેસ્ટ બનાવી લઈએ। આ રીતના આદુ મરચાની પેસ્ટ કરી લીધી છે તે આપણે આમાં એડ કરી દેશું। આદુ હવે આપણે આમાં મસાલો એડ કરીશું। તો લાલ મરચું પાવડર કાશ્મીરું છે, તમે તમારા સ્વાદ અકોર્ડિંગ લઈ શકો છો, વધતું ઓછું કરી શકો છો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું। ધાણા જીરું પાવડર 2 ટેબલસ્पून, हळदर हाफ टीस्पून, स्वाद अनुसार नमक एड करी दઈએ। गाठियामां नमक होय એટલે અત્યારે થોડું ઓછું નાખવાનું, પછી ટેસ્ટ કરી અને ઘટે તો નાખશું। ખાંડ એડ કરી દઈએ। ખાંડ થોડીક આપણે 1 ટીસ્पून, અડધો લીંબુનો રસ એડ કરી દઈએ ખટાશ અને ગળાશનું। અને જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે કોથમરી આપણે એડ કરી દઈએ, ધોઈ અને સાફ કરી અને મેં રાખી હતી। હવે આ બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ। જો બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને મેં ટેસ્ટ પણ કરી દીધું છે, સેજ નિમક ઘટતું હતું તો મેં એડ કર્યું છે। આ સમયે આપણે 1 ટીસ્पून જેટલું તેલ એડ કરી દઈએ અને સરખી રીતના આપણે હલાવી લઈએ। 2 નંગ તુરિયા લઈ લીધા છે, તો હવે આપણે એની છાલ ઉતારી લેશું। આ રીતના કટ કરી અને આ રીતના છાલ આપણે ઉતારી લઈએ એકદમ સરસ। આ રીતના મેં છાલ ઉતારી લીધા છે અને આ રીતના આપણે રાઉન્ડ શેપમાં કટ કરીશું, તમે જોઈ શકો છો। અને વચ્ચેથી આ રીતના કટ કરી અને આપણે મસાલો ભરીશું। તો આ રીતના હું બધામાં કટ લગાવી દઉં છું। હવે આપણે આની ઉપર આપણે મસાલો ભરીશું। આ રીતના કટ ઉપર આ રીતના આપણે દબાવતા જાશું, પ્રેસ કરી અને ભરવાનો છે મસાલો। આ રીતના આપણે ભરી લઈએ। જો મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, ગોળ નાખશો તો પણ ચાલશે અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી લેશો। આ રીતના હું બધા તુરિયા ભરી લઉં છું। આ રીતના મેં બધા તુરિયામાં કટ લગાવી અને ભરી લીધા છે। બાકીનો જે મસાલો આપણો વધ્યો છે તેને આપણે રાખી દઈશું, તે આપણે વઘારમાં એડ કરીશું। મેં કુકર ગેસ પર મૂકી દીધું છે। હવે આપણે એમાં વઘાર કરીશું। તો તે 2 ટેબલસ્पून જેટલું આપણે તેલ એડ કરી દઈએ। આપણું તેલ આવી ગયું છે તો આ સમયે આપણે રાઈ એડ કરી દઈએ, જીરું એડ કરી દઈએ અને સેજ આપણે લાલ મરચું એડ કરી દેશું, જેથી આપણું શાકમાં એકદમ સરસ કલર આવે। અને આ બધું આપણે હળવા હાથે હલાવી દઈએ। આ સમયે આપણો જે મસાલો વધ્યો હતો તે આપણે આમાં થોડોક એડ કરી દઈએ અને હળવે હાથેથી આપણે હલાવવાનું છે। અને થોડુંક આપણે નમક એડ કરી દઈએ અને આને હળવે હાથે એકદમ હલાવી લઈએ। આપણે બહુ હલાવવાનું નથી, તમે જોઈ શકો છો, નકર આપણા તુરિયામાંથી બધો મસાલો બહાર આવી જશે। હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરી અને જાજુ પાણી એડ નહીં કરીએ, 1 સીટી થશે ત્યાં લગીને આપણે રહેવા દેશું અને આપણા 1 સીટીમાં તો આપણા તુરિયા ચડી જશે। હવે આનું આપણે ઢાંકણ બંધ કરી અને રહેવા દેશું। 1 વિસલ વાગી ગઈ છે તો આપણે સીટી ગેસની હવા કાઢી લેશું અને આપણું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ જોઈ
આ રીતનું સરસ ચડી ગયું છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ચાલો, જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ, જોઈને પણ મોઢામાં પાણી આવી ગયું. તો બધા જ ને બહુ જ ભાવશે અને તમે એકવાર તો ઘરે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ, જો તમે જોઈ શકો છો એકદમ સરસ યમી અને અંદર પણ મસાલો એવો જ સરસ છે. તો બધાને બહુ જ ભાવશે. તો આપણે બધું સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારી રેસીપીની જાણકારી તમને ઇઝીથી મળી શકે. ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.